રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાનો મામલો કોંગ્રેસના ઉમેદવાર અને મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે। અમારા 4 થી 5 જેટલા ઉમેદવારોને ધમકીના ફોન આવ્યા હોવાની જાણ શહેર કોંગ્રેસ પ્રમુખને થતાં અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। 12 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે, ત્યારે આવતીકાલે બપોર બાદ રાજકોટ લાવવામાં આવી શકે છે। ભાજપની ધમકીથી નવા ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે આ જ મામલે વાત કરવામાં આવે તો રાજકોટના કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવા મામલે રાજકોટ ભાજપ પ્રમુખ માધવ દવેએ પણ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને સદંતર ફગાવી દીધા। ભાજપ દ્વારા લગાવવામાં આવેલા ધમકાવવામાં આક્ષેપોને પાયા વિહોણા તેમણે ગણાવ્યા છે। માધવ દવેએ જણાવ્યું કે ભાજપ એક શિસ્તબદ્ધ અને પંચનિષ્ઠા સાથે ચાલતી પાર્ટી છે। અમારે કોઈને ડરાવવાની કે ધમકાવવાની જરૂર નથી। રાજકોટના 18 વોર્ડમાં ભાજપના તમામ 72 ઉમેદવારો રાત દિવસ લોકોની વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે અને એક તબક્કાનો લોક સંપર્ક પૂર્ણ કરી લીધો છે। કોંગ્રેસ જનતાની વચ્ચે જવાને બદલે માત્ર પાયા વિહોણા આક્ષેપો કરવા અને ડ્રામા કરવામાં વ્યસ્ત છે। અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ, કોઈની લીટી નાની કરવામાં નથી માનતા તેવું પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। તો આવો સાંભળીએ કોંગ્રેસ અને ભાજપે શું કહ્યું। ભારતીય જનતા પાર્ટી એ સત્તાને સર્વસ્વ માને છે। તમે જોશો કે આજે સત્તા મેળવવા માટે ભાજપના આગેવાનો દ્વારા સરકારી તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનો સહારો લઈને હરીફ પાર્ટીઓના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ધમકાવી અને ચૂંટણીના જે ફોર્મ છે એ પરત ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે લોકશાહીને બચાવવા માટે થઈ અને અમારા જે નવા અને જે ઉમેદવારો છે એને જ્યારે ધમકીના આવી રીતના ફોર્મ મળ્યા, ધમકી માટેના ફોન આવ્યા હતા, તેથી અમારા શહેર પ્રમુખશ્રીએ આ માટે થઈ અને એક જે નવા ઉમેદવારો છે જેને ધમકી મળી છે એવા ડઝનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને જે 15 તારીખ જે ખેંચવાનો એટલે કે ફોર્મ ખેંચવાનો જે સમય છે ત્યાં સુધી એ લોકોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। પણ ખાસ હું રાજકોટની જનતાને પણ કહીશ કે જે લોકો આ રીતે ડરાવી, ધમકાવી અને જે શાસન કરે છે તો આવા કુશાસનને તમે પડકાર આપો અને આવા કુશાસનનો નાશ કરી અને સુશાસન જે છે એ લાવો એવી હું રાજકોટની જનતાને પણ નમ્ર અપીલ કરું છું। કોંગ્રેસ પાર્ટીએ આવી કોઈ પણ વાત કરી હોય તે સદંતર સત્યથી વેગળી વાત છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી અને પંચનિષ્ઠા સાથે ચાલતી પાર્ટી છે। અમારે આવી કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી, કારણ કે અમારી પાસે કાર્યકર્તાઓનો એવો સમૂહ છે કે જે ભારતીય જનતા પાર્ટીની માટે નિષ્ઠાથી કામ કરે છે અને આટલા વર્ષોથી અમે લોકો જે રીતે સુશાસન આપી રહ્યા છીએ, જે રીતે કાર્યકર્તાઓનું ગઠન કર્યું છે અમે અને કાર્યકર્તાઓને લઈ અને અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ, એ જોતા લોકોનો પ્રેમ અમારી સાથે છે, લોકોનો સ્નેહ અમારી સાથે છે, લોકો અમારામાં ભરોસો કરે છે। માટે આવું કંઈ પણ કાર્ય કરી અને અમારે કોઈ પણ અમારી લીટી નાની નથી કરવી, અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ અને એટલા માટે હું સ્પષ્ટપણે કહું છું કે આવા આક્ષેપો તદ્દન ખોટા છે। મેં પહેલા પણ કહ્યું કે એવી કોઈ પણ પ્રકારની અમારે જરૂર જ નથી, એટલે અમે કોઈનો સંપર્ક કરવામાં માનતા નથી। અમે તો અમારું કામ કરીએ છીએ અને અમારું કામ અમે ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા એ પહેલા ચાલુ કરી દીધું છે। અમારો એક વખતનો લોક સંપર્ક અમે પૂરો કરી દીધો છે અને અમારા લોકો, અમારા કાર્યકર્તાઓ, અમારા ઉમેદવારો 72 ઉમેદવારો આજે 18 વોર્ડમાં લોકોની વચ્ચે છે અત્યારે। ત્યારે મને એ નથી સમજાતું કે કોંગ્રેસ પાર્ટી એ બધું કરવાને બદલે, લોકોની વચ્ચે જવાને બદલે, લોકોની સાથે પ્રચાર કાર્ય કરવાને બદલે આવી વાતોમાં હજી ગૂંચવાયેલી છે। અમે તો એકદમ ક્રિસ્ટલ ક્લિયર છીએ અમારા વિચારોમાં, એટલે અમારે આવી કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી પડી। રાજકોટના મામલાને લઈને હવે પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ અંગે નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ પર ડોક્ટર અનિલ પટેલના આકરા પ્રહારો સામે આવ્યા છે। કોંગ્રેસ પહેલાં ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું, હવે કોંગ્રેસ શરૂ કર્યું ઉમેદવાર સંતાડો અભિયાન। પરિણામના દિવસે કોંગ્રેસનું ચાલશે મો સંતાડો અભિયાન। કોંગી નેતાએ જ કબૂલ્યું કે ટિકિટ આપવા માટે પાર્ટી માંગે છે પૈસા, ત્યારે કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી તેવું ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું। 28મીએ કોંગ્રેસને તેમની વાસ્તવિક સ્થિતિ
ખબર પડશે તેવું ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે આવો સાંભળીએ શું કહ્યું ડૉક્ટર અનિલ પટેલે. કોંગ્રેસ જે અત્યારે રિસોર્ટ પોલિટિક્સ કરી રહી છે, આ એ જ કોંગ્રેસ છે કે જેણે ઉમેદવારી પત્રો ભરાયા એ પહેલાં ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું અને QR કોડથી ઉમેદવાર શોધવાનો પ્રયત્ન કર્યો હતો. હવે ઉમેદવારી પત્રો ભર્યા પછી આ એ જ કોંગ્રેસ છે કે જે ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવે છે અને જે દિવસે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે કોંગ્રેસ મુંહ સંતાડો, મુંહ બચાવો અભિયાન ચલાવશે. આની પાછળનું કારણ છે કે કોંગ્રેસના વઘઈ અને સુબીર તાલુકાના પ્રમુખે હજુ ગઈકાલે જ કહ્યું છે કે કોંગ્રેસ પોતે ટિકિટો આપવા માટે પૈસા માગે છે, એટલે કે કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે. બીજી તરફ કોંગ્રેસ આજે 10,005 સીટ ઉપર પોતાના પૂરતા ઉમેદવારો ઊભા કરી શક્યું નથી. ખાલી 60% સીટો ઉપર કોંગ્રેસે ઉમેદવાર ઊભા રાખ્યા છે. એમાંય પણ મોટાભાગના નવા કેન્ડિડેટ જે બજારમાંથી શોધી લાયા છે. એટલે કોંગ્રેસને પોતાના ઉમેદવારોમાં વિશ્વાસ નથી, કોંગ્રેસના ઉમેદવારો ઘડાયેલા નથી, તો ગુજરાતની પ્રજા કોંગ્રેસમાં કેવી રીતે વિશ્વાસ મૂકશે? અને કોંગ્રેસમાં જે પ્રકારે વિશ્વસનીયતાનું ધોવાણ થયું છે અને જે જૂથવાદમાં ટિકિટો વહેંચાઈ છે, તો સ્વાભાવિક છે કે અંદરની યાદાવર સ્થળીને કારણે કોંગ્રેસની આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે કોંગ્રેસ ગમે એટલા ઉમેદવારોને સંતાડે, રિસોર્ટમાં લઈ જાય. તો રિસોર્ટ પોલિટિક્સ તો કોંગ્રેસની ગળથુથીમાં છે અને આઝાદીના ઇતિહાસ પરથી આજ દિન સુધી અનેક વખત રિસોર્ટ પોલિટિક્સ ચલાવી. પરંતુ તમે જુઓ કે રાજ્યસભાની ચૂંટણીઓમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીમાં તમે જુઓ કે જે છેલ્લે પણ થઈ એમાં અનેક કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન આપ્યું. તો કોંગ્રેસ છોડીને આટલા બધા લોકો કેમ જાય છે એ વાસ્તવમાં કોંગ્રેસે શોધવાનું છે. કોંગ્રેસના ઉમેદવારોમાં એમને જો સંપૂર્ણ વિશ્વાસ નથી તો પ્રજા તો રાખવાની જ નથી અને અલ્ટિમેટલી 28 મે કોંગ્રેસને એની વાસ્તવિક સ્થિતિની ખબર પડવાની છે.